જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લે કા નાથા ભાઈ. અરે મજામાં કેમ છે? રામ રામ. રામ શું હાલે? બસ જો ને આમ જાતો તો લા થોરખાણ બાજુ. હા કામ છે લા થોડુંક, તને ખબર હું વ્યવહારિક માણા રહ્યો. એલા યા સિવા દેલા ઘણા ટાઈમે બે ખાલી બસ ની વાર છે. બસ માં જવું હે? બસ માં જવું છે. મને ક્યાં મોટરસાઇકલ આવડે? ઓલી ખામટા વાળી વઈ ગયો. આ ખામટા વાળી વહી ગઈ, પણ ઓલી જહદણ વાળી બાકી છે. હા ઈ બાકી છે. પાંચ છોકરા ને જો ઓલી વાત કરું વ્યવહાર રહ્યો બરોબર, એટલે પાંચે વેવાય, 5 છોકરા 5 વેવાય અને 2 છોડી ના વેવાય હે, એટલે હાથ વેવાય ભલામણા. અને જો વિપલા માંડ ક્યાંક ગામતરું કરીને આવ્યો હોય ને, તા તો કાક ને કાક તો વ્યવહારિક કામ આવી જ જાય. હજી કાલ દાડામાંથી આવ્યો બોલ. ઈ તારી સાચી વાત છે, પણ આમાં છોકરાઓને કઈક મોકલી દેવાય. પછી આ ઉંમર થઈ ગઈ સાચી વાત છે, પણ છોકરાને ખબર છે કે મારા બાપા જે આવે ને એટલે રસ્તો રડી જાય, સમજ્યા? ઈ આજે છોકરા હું ધંધો કરે બસ. છોકરા એક હીરા ગાય છે, હા, અને 2 કારખાનામાં જીએડીસી કામે જાય રાજકોટ, સમજ્યા? અપડાઉન કરે. અને 2 છોકરા રે ને ઈ જાય છે પાછા ઓલા 4 વ્હીલ નું કારખાનું નવું ન બન્યું. હા મારુતિ. હા, એ માથા પર છોકરી બાજુ ક્યાંક બન્યું છે. આપણે કોઈ દી ના ગયા નથી, પણ છોકરા જાતા હોય ને મને કે સમજ્યા? અને છોડ્યું રહીને 2 વરાવી દીધી, સમજ્યા? એટલે હું છે ને હાવ નિવૃત્ત થઈ ગયો છે. બરાબર, નિવૃત્ત થઈ ગયો એટલે આ વ્યવહારિક ના કામ તારે બધા સાંભળવાના. જો દી ઉગે ને એટલે મારામાં ફોન આવે, કા દાડો હોય અને કાક સાંડલા સુનલી હોય, કા કોક ની જાનું જાતી હોય, અને કાક ને કાક તો કામ આવે. અને છેવટે કાંઈ કામ ન હોય ને તો ખોળા ભણ તો હોય જ. એમાં હું એ ભાઈ નાથા ભાઈ તારે વ્યવહાર એવડો રહ્યો ને, હા સમજી ગયો. અને તારે આમ પાછું શું છે, નામચીન માણા રહ્યો. હા એ તો છે બરાબર. એટલે માણા શું છે, તારો મોહ જાજો. હા, તું જઈને ખાલી બેઠો હોય ને તો માણા ના આનંદ રહી. પરાણે બેહાડે વિપલા, પરાણે બેહાડે મોર. મન કે નાથા ભાઈ તમે છે ને કે આયા મોર વિયાવો, ગમે ના બેઠા હોય ને, જો ગમે ના દીકરા હોય ગમે ની દીકરી હોય, ઓલો ગણે કે વ્યવહાર થતો હોય ને અને સીધા જ મને મોર બેહાડે. પછી મારે ક્યાં જવું? મને ખબર હે ને, માણા વાતો કરતા હોય કે નાથો ભાઈ આગળ આવીને બેહી જાય ને એટલે કોઈ પણ વ્યવહારિક કામ હોય ને એ પતી જાય. એને ખબર જ હોય, સમજ્યા? કે આને નાથા ભાઈ મોર બેહાડી ને કઈ ઉપાધિ ન હોય, સમજ્યા? તે આમ કેમનો જાતો તો આ બસમાં? એટલે તને ખબર છે મારું ઓલું પડતર ન રહ્યું, હા, એમાં બાવળિયાના ઢગલા થઈ ગયા ભલામણા, સમજ્યા? એટલે મેં કીધું છે ને જીસીબી મરવી દઉં ને તો કાંક કપા બપા વાવી દઉં, સમજ્યા? એટલે જીસીબી હાટું થઈને વા જાતો. હા ના, જીસીબી હાટું જાવું. હવે ધક્કો ન ખાતો. કા મેં જીસીબી નથી લીધું. વળી તે કેદી જીસીબી લીધું હે? રમણા 3 દી થઈ ગયા જીસીબી લીધું એને. એમ નહીં ભલામણા, આ 3 દી જીસીબી લેવાના થયા નહીં, કાંઈ ગળું મોઢું કરાવવાનું નહીં, સા પાણીનું કહેવાનું. એ મેં કીધું હેને નિરાતે રાખી, સમજી ગયા? એમાં હું હજી થોડું કાગળિયાના કામકાજ બાકી હોય ને બધું કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે મોટા પાયે ઉદ્ઘાટન કરવું. ચેવડો ને પેડા ને ભલે બબાટી પડે. ઈ તો બધું ઠીક છે વિપલા, હા, આપણા ગામમાં જીસીબી આવી ગયું ને એ બહુ સારું કામ કર્યું. હવે છે ને આપણે થોરખાણ જવાનું ન રહ્યું. એટલે જ મેં જીસીબી લીધું, કેમ કે આપણા ગામમાં હે જાજા કામ. હા સમજી ગયા? તારું હાયલા રાખજે સમજો. એ તો ઠીક છે. આ કલાક માથે રાખ્યું છે કે પછી આમ ઉધડું હાયલું જાય? કલાક ઉપર. કલાકના 900 રૂપિયા. કલાકના 900 રૂપિયા? હા. લા પણ લા 100 રૂપિયા હાટું ના ધક્કો ન ખવાય. ભલા અહીં 100 રૂપિયા વધારે દેવ ને 800 લેશે. અહીં આપણે ઘરના છે હો ભલે ને વધારે થાય, અને નવું એટલે આપણે દેવાય પડે. ખોટું હું કેવું? અને આપણે શું છે ઘરનું સમજીને કામે કરીને. હા, એકાદી કલાક વધારે વહી જાય, તું હિસાબ પાછી ન કર. હા, સારું, વાંધો ને. સમજો ભલે તે ખેતરે લઈને વી આવજે, બરોબર? તારે હકાવાનું છે? હા, હકાવાનું છે. કાંઈ વાંધો નહીં, પણ એમાં શું છે નાથા ખબર? હા, અત્યારે મારે બુકિંગ જાજા થઈ ગયા છે એટલે તારે થોડાક એડવાન્સ આપવો પડશે. આપીશ ને એડવાન્સ? હા એમ. કેટલાક થાય? 10,000 રૂપિયા આપી દે. 10,000? હા, બીજા પછી આપણે હિસાબ કરી લઈશું. તો સમજી ગયા? અને 5 વીઘા છે હો. 5 વીઘામાં એટલી બધી કલાક ખાઈ જાય? હે, 5 વીઘામાં એટલી બધી કલાક ખાઈ જાય? વાર લાગે ને બાવળિયા નથી કાઢવાની. હા, એ તો વધઘેટ આપણે બે સમજી લઉં. કા વચ્ચે એ પાછા તને આપી દઈશું પૈસા. વાંધો ને. બીજું શું એમાં? હા, તો હાલ જો 3 દી પછી હે ને જીસીબી આવી જઈશ. હા, હું તારે સાંજે આવીશ ને કેવાના ઘીરે. હે? હું આવીશ ઘીરે. અરે ધક્કો ન ખાવ તો ક્યાં અહીંયા વાંધો છે. ના ગીરે આવી તમે તારો. બસ સારું લ્યો, આ કામ પતી ગયું. જા તમને બસમાં. તો એના 2 કલાક તો ખોટી થાત ભલામણ. હાલ ટાઢું પી હાલ. હાલ હાલ.
જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ વિપુલભાઈ. કેમ છે? અહીંયા હું આપણને વાંધો હોય? સાચી વાત. આમ તો તમને શું વાંધો હોય? મારા ભાઈ દારૂ મૂકી દીધા પછી તો નિરાત થઈ છે ને. અરે હા નિરાશ થઈ ગઈ વિપુલભાઈ. આમ છો હા. ભગત ચોખા ભગત. ભગત થઈ જ જાય ને. હારા હારા ભગત થઈ જાય. એમાંય તમારા ભેગા આમ ક્યાંક આવ્યા ને ત્યાંથી તો હાવ મારે હોર કરાની નિરાશ થઈ ગઈ. એ મારે તો એને કેદું નો લઈ જ જાવો તો સમજ્યા. હા. મેં કીધું જો આ દારૂ મૂકી દે ને તો આનું હે ને ઘર સંસાર થોડુંક સુખી થાય. પણ માનતો નહોતો. આ તો વરી એક દી વરી માની ગયો ને હા. ભેગો આવ્યો ને તો કામ થઈ ગયું. જો અરે અમારા ભાઈ હવરાન થી તમારા ભેગા આવ્યા ને તો ઈ આવે નો આવે. અને તમે દારૂડિયાને જેમ હવરું કે ને એને મવરું જ લાગે. એને હું કેવી રીતે લઈ ગયો ખબર તને? કેવી રીતે? મારે 600 રૂપિયાની તો એક દારૂની બોટલ લેવી પડી. એને દેખાડી, લાલચ દીધી છે. લાલચ દીધી ને મેં કીધું હાલ આપણે બીજા ગામ જઈને પીશું, આપણા ગામમાં નથી પીવું. લાલસે ભેગો આવ્યો. તોય કેને મતલબ આના ભેગો આ કેમ ગયા? પછી એક જગ્યાએ એવું છે હા બૂટ ઊંઘે ને હા દારૂ મૂકી દે ગમે તેવો માણા હોય ને તોય. ઈ કયું ગામ વરી એવું? એ આગળ છે ને તો આપણે કોક હોય તો આપણે સિંધવા થાય ને. એમાં એવું છે ગામનું નામ બોલાતું નથી. હા એ વાતે હાસી. એ સાના મુના લઈ જવાના. ઠીક. હા હા. જો આ તમે એકે ને આ તમારો ઉપકાર એને હું જિંદગીભર નહીં ભૂલું અરે વિપુલભાઈ. બાપા હું તો આવા હારા જ કામ કરું છું સમજ્યા. કોકનું આમ ખરાબ થતું હોય ને મને એમ તાનું હારું કેમ થાય છે. હું એ માયલીનો માણસ છું. એટલા વર્ષ સુધી વિપુલભાઈ કોઈ દી ગુસ્સા જ ન આવ્યા. કેવા ધોકા લઈને તને મારતો દે. આ વસ્તુ મારે જોવાતી નહોતી લ્યો. વિપુલભાઈ અટાણે તો એવી નિરાશ થઈ ગઈ છે ને તે વાત જ જવા દ્યો. હે હા જો છોકરો પૈણી ગયો સોરી હારે વઈ ગઈ હા અને તમારા ભાઈએ દારૂ મૂકી દીધો એટલે ઉપાય વધે છે. વધે જ ને. હા બધી સારી કોરથી નિરાશ થઈ ગઈ છે લ્યો. એમને હવે તો હાવ નિવૃત્ત ને. હા નિવૃત્ત. બરાબર. આમ કેમણા જતા હતા? એ હું આમ જાતી હતી એ બાયું વાહે પડ્યું છે કા કે પાયલબેન ને આપણે એને જાત્રાની બસ કાઢો એક. હા તે મેં કીધું લઈને કીધું એકાદી બસ કીધું બુકિંગ કરાવી આવું ઓફિસે જઈને કીધું. એવું છે. તો હવે અહીંયા ધક્કો ન ખાતા. કેમ ધક્કો ન ખાતા? મેં બસ નથી લીધી. લે આલે તમે બસ લીધી છે? એ લે કાકા તો કઈ મારે બીજાને થોડોક લાભ દેવાય. સાર ફેરે તો હરિદ્વાર જઈ આવી. આ લે તઈ હરિદ્વાર જઈ આવી બરોબર. હા તમારે કેમનું જવાનું? અમારે ઈ કોઈ જવું છે ગોકુળ મથુરા વૃંદાવન હરિદ્વાર. તે હમણાં જ જવાની છે પાછી. કેટલા દિનની છે બસ તમારી? 10 દિન હે. એ અહીંયા બધું ઉદાવન ને ઓલું મૂકીએ હરિદ્વાર એટલા જેટલા ધામ આવતા ને બધે લઈ લેવાના. કાઈ વાંધો નહીં મારે જેવું જોતું તેવું જડી ગયું. હવે તમે ઝટકી બોલો. બાયું કેટલી? બાયું તો 10 બાયું. હા હા એમાં તો એવું છે ને કઈક 5,000 રૂપિયા એક બાઈને રાખ્યા. અને ખાવા પીવાનું બધું અમારા ઉપર. આ બધો ઈ મને ગઈમું લે. 5,000 માં બધું આવી જશે. હા ખાવા પીવાનું તમારા ઉપર. બધું અમારે. બરાબર. તો એક કામ કરો હા. હવે ક્યાંય જાતા નહીં. હા આપણી બસ બુકિંગ. પાકું હવે હું થોડીક ભલા માળા બીજે જાઉં. એમાં જો ભાભી અત્યારે શું હે હા થોડોક ડીઝલ નો ભાવ વધારો થઈ ગયો એટલે તમારે કઈક અડધા પૈસા મને આપવા પડશે. ઉપાધિ કરો માં કીધું ને કે મારે હાવ નિરાશ થઈ ગઈ છે. હા તો બસ ઉપાધિ કરો માં કેટલા હાલો એડવાન્સ કેટલા દઉં? એક કામ કરો તો 10-15 હજાર જેવું દઈ દ્યો. હા બરાબર. 10 બાયું છે એટલે 5,000 ફી એટલે 50,000 થઈ. આ 50 થાય પણ અત્યારે 10-15 હજાર રૂપિયા દઈ દ્યો અને બાકીને આપણે સમજી લેવું. તમે બાઈક સાડી નથી ગુડાણા હા કે મોકે મારી પાસે જ પૈસા છે એમ બાઇકમાં હોય ક્યાંય ન જાય. આમ જો હવે ગણવા હોય તો ગણી લ્યો. હવે ગણવાનું શું હોય ગણેલા હોય. બરાબર છે 15,000 છે. હે હા કાંઈ વાંધો નહીં. હા બરાબર. અને ઉભા રહ્યો હા તારીખ તો લખાવો કેદી બસ આવશે. બસ હમણાં 3 દી પછી જ. 3 દી પછી ને? હા કાઈ વાંધો નહીં હાલો હા અને તમારે જે વસ્તુ લેવાનું હોય ઠેલા બેલા ભરી લેજો. બાયુને ફોન કરી દઉં છું. હા બસ બુકિંગ થઈ ગઈ છે. હા, બસ. આટલી ફી છે. હા બસ વાહ બસ હાલો હા શોખવટ કરી દેજો. મારે બાયુમાં સોખટ તો કરવી પડે ને. એ શોખવટ કરી દેજો ને બીજું શું હે ખબર હે? હા મારે એક જે ડ્રાઈવર હે ને થોડોક માંદો પડી ગયો હે. હા જો તમારા ધ્યાનમાં કોઈ ડ્રાઈવર હોય ને હા તો તમે તમારે બસ લઈ જજો. એમાં હું મુંજાઈ ગયા હવે મારા સાહિલનો ડ્રાઈવર થઈ ગયો એમ તો આવડે જ છે ને. તો ઘરનો ડ્રાઈવર તમે તમારે આવીને બસ લઈ જજો ને. હા બસ હાલો આ તો એને ગોળથી ને ગળ્યું ને મથથી ને મીઠું. હા બસ હારું હાલો આઈ છે એકા મારે મેન કામ થઈ ગયું લ્યો. સારું આમ છે. 3 દીનું કીધું ને હે તો આજ શું વાર છે? મંગળ બુધ ને ગુરુ. હા ગુરુવારે મારો છોકરો આવશે. કાંઈ વાંધો નહીં. આ છોકરોનો આવે તમે આવજો. એ કાકા આ તો આવો નાવો રે મને આજ તો આવડે છે. હા દીકરો બે આવજો ને. હા બસ એમ કે હા એમ
હારું હાલો જોતું તેવું જડી ગયું બસલું તો થઈ ગયું હા હાલો બાયુને કહી દઉં હો. હા ભલે ભલે હે રવિડા કાકા કેમ છે રામ રામ હારું હે ને હારું તો છે હો શું મોઢું કઢી બગડેલ જેવું કરી નાખ્યું મોઢું બગડી જ જાય ને કાકા કાયલા તારા તો હમણાં કઈક લગન છે ને સાંભળી વાત તો સાંભળીને ગામમાં રહેતા હોય. કાકા હરખમાં વરરાજો રીએ પણ વરરાજાને હરખ રે એવું કઈ લાગતું નથી મને કેમ છોડી નથી ગમતી અરે છોકરી તો મને ગમે જ છે તો વાંધો શું છે તને એલા કાકા વાંધો મોટો વાંધો છે શેનો જો 3 દી પછી મારા લગન છે હા લગન છે ને સાધનનો બંદોબસ્ત નથી થયો કઈ સાધનનો હા ગાડા નથી ગાડા ગાડામાં કાકા ઈ જમાનો વિયો ગયો અરે દેશી રિવાજ કાઢ દે 4 5 10 15 ગાડા લઈને વેતો નથી થઈ જાતો કાકા જવાનું છે 200 કિલોમીટર આગું ઓહો 200 કિલોમીટર બળધિયા નો હાલે 200 કિલોમીટર ગાડા હાલે નો હાલે અને અમારા માણા કેવડું થાય તમારે કુટુંબ એવડું દુનિયાનું મામા મોહરે એવડું તય પણ બધાય નો તેડાવાય કંકોત્રીમ કહેવાય ભાઈ એક એક જણો આવજો એવું કઈ ને તો મારા કોતેડા તાણે રિહાઈ જાય રિહાતા હોય એને જવા દેવાય પછી ખોટી ગરદીત કરવી આપણે હરખો વેત તો હોવો જોઈએ ને આપણો ગુંદાળો નીકળી જાય ને તો ઈ બધાને બોલાવા તો પડે એવું છે હા કાકા એમાં નથી હાલે એમ તો તારે બધાય રિહામણું જ કાઢતા છે ને અરે રિહા એટલે તમારે જોવું પડે હે અત્યારે રાજુના બપ્પાની રિહાણા હતા મારા ફઈન ફુવા માન મનાવીને આવ્યો ઓહો ઈ કે મારું કંકોત્રીમાં તમે નામ નથી નાખ્યું હવે મારે કંકોત્રી 10 પન્નાને છાપવી તો થાય હવે એને કઈ કાકા કેવડું મોહાર છે કેટલા હગાવાલા શું બધાયને કંકોત્રી પસા કરું ને ભેગી તોય નામ નો હમાય કઈ અને બધા ઈ જ વાત કરે છે અમારું કંકોત્રીમાં નામ નથી નાખ્યું નથી આવું જા ખોટા વાત કરે વાહ પ્રસંગ ટાણે પ્રસંગમાં નો બગાડાય પ્રસંગ બગાડાય નો જ બગાડાય ને અત્યારે જો એક બીજાને મનાવવા જાવ છું કેને મારા મામાને કા એને મોરે ઈ કે નથી આવું બધાને ભાઈસા બાબા જ કર્યા રાખવાનું એલા હું તો કહું બધાને સાઈડમાં મૂક ને ભાઈ એલા એમ હાલે છે કાકા કોઈ આપણું તો જોતું જ નથી કે આ કેવી રીતે લગન કરે છે 5 લાખ રૂપિયા ક્યાંથી વ્યાજે ગોઈતા ઈ કોઈ નથી જોતું ઓહો વ્યાજે ગોઈતા પૈસા તય એમ નામ લગન થાય છે ગાયનું અત્યારે બધાને મને ટેકો દેવાની જરૂર છે જો બધાયના પ્રસંગ હતા તો બધાયને મેં ટેકો દીધો છે જો રાજુને પૈણાવાનો હતો ને ત્યારે મેં ટેકો દીધો હતો હા અમિતને પૈણાવાનો હતો ને ત્યારે ટેકો દીધો તો હા જ્યાં મારો વારો આવ્યો તો બધા એના ટેકા લઈ લીધા પાછા ઓહો અરે મોરથી ધ્યાન રાખવાની જરૂર આ ટેકા દેવાની જરૂર નથી પણ આપને એમ થાય કે હાલો ને આપણાથી જે બનતી મહેનત આપણે કરી વાયથી માણા કેવા નીકળે હું ખબર હે બધાને 50 દીધા હતા અત્યારે મને રૂપિયા નથી દેતા કોઈ ઓહો અને કાકા એમાં અત્યારે રિહાઈને બે બોલો એક તો કેટલા આઘા પલે જવાનું છે એક સાધન મળી જાય ને કેમ કે જો ઇટીલિટી છે એક નાનું અમથું છોટા હાથી છે બોલેરો છે 5-10 એક્ટિવા છે મોટો સાધન ની જરૂર છે તારે મોટું સાધન જોઈએ ને હા તું ખોટી ચિંતા કર માં આપણી પાસે ખટારો છે હે ખટારો છે આપણી પાસે તમાર પાસે ખટારો લીધો નથી મેં કાકા એમ તો મારી જાય તમારા ખટારામાં જ આવી જાય મારો ખટારો જાનમાં લઈ જાજે અમિત ને રાજુ ને બધા ઓલા ટેકા ખેંચ લીધા ને તાર પૂરા ખટારા સાથે બેહાડજો હા ભલે બાવરિયામ ખોરાતા આવે તમે ભલે રહ્યા પણ સમજો ઈ મારા હગુ છે ઈ હે ને બાવરિયામાં ગણાય જ નહીં એવું છે ચાલાક છે હેઠા બેહી જાહે ઈ હોરા હે ને પણ ઉલ્લેર છે ખરા ને હા કેદી લઈ જાવ ખટારો તારે જેદી જાનમાં લઈ જવાનો થાય ને તેદી કોઈ હગો વાલો છે ડ્રાઈવર કેટલાય મોવા હોય ને આ કણે તો છે ને હવ તો ખટારો ઘરે જ પડ્યો છે તું તારે લઈ જાજે પણ એમાં શું છે થોડાક તાર મને પૈસા દેવા જોઈએ એમાં શું ઓઇલ ને બોઇલ ને બધું બદલાવી નાખું અને 2 ટાયર બદલાવાના એવું છે હા તો દેવા જ પડે ને વ્યવહાર આપણે જીઓ બીજે ક્યાંક હું બાંધત ખટારો કે બસ ન્યાય દેવા તો પડત જ એના કરતા 5 પછી તમને ઓછા દઈશ એ તું અત્યારે હે ને 5,000 રૂપિયા જેવું આપી દે કાંઈ વાંધો નહીં કાકા તમારે કાંઈ ઉપાધિ નથી કરવાની કેમ કે જો લાંબી લીટે જવું છે એટલે જ હું કઉ છું ઓઇલ બદલાવી નાખું અને એક ટાયર હે ને સ્પેર માં લઈ લો જૂનું ગોતી લો કેમ કે જો જેદી સ્પેર વ્હીલ ન હોય તેદી જ પંચર થાય એટલે જ કઉ છું ને અને પાછા નકવલો રાજુ નમિત ને દાંત કાઢશે કહે છે સ્પેર વ્હીલ વિનાનો ખટારો લઈને આવ્યો ધ્યાનમાં આપણે ઈ દાંત કાઢીને એવું નથી કરવું 5 દઈ દે તું
હાલ્યો બસ અને તાર જવાનું થાય ને ગમે તેને મોકલજે. 2 દી પરમ દી છે ને લગન હા કાલે ખોરો આવે ચાલો આ કાંઈ વાંધો નહીં, ભલે હાલ. હો ભલે ભલે હાલ. આવજો સારું ભલે હાલ. એ હા એ બાપા હા હું કેમ ના હામું જોવો છો? હું કે તાર આમ જો હું તો આમ બસ આવે ઈ જોઉં છું. ઠીક, બસ આવે ઈ જોઉં છો. તમારે આમ નથી જોતો હું હો. હા એમ, બાકી હામું જોવાનું નહીં હો, હું માથા ભારે છું. અરે ઉંમર તો જોવો તમે અમારે આમું. એ બાપા ઉંમર વાળા ઘણા હે ને લખણ ખોટા છે આપણા ગામમાં. અરે તમે મને એમાં ફેરવી દીધો એમ. મેં ફેરવી ન દીધા, મેં તો ખાલી પૂછ્યું. હા એમ પૂછવાનું નહીં. તમે એમ કીધું કે બાબા આમું હું જોસ. ઈ મને એવું લાગ્યું ને એટલે મેં કીધું. હા આપણા ગામમાં ખબર છે ને આને પેલા 2 કિસ્સા બની ગયા હે. શેના? બાપા એક છોકરીને માર નાખી. તો હું કરું? એટલે ડાઉટ જાય. એટલે બધાય બાબા હરખા નો હોય. મેં ક્યાં કીધું તમે ઈ માયલા છો એમ. મેં તો ખાલી કીધું કે હામું હું જોવો છો. એમાં તો અરે લાંબુ લેક્ચર કર્યું. આ મને જો બસમાં જાવું ને આ પોહાતું જ નથી. અમારો છેલ્લો ધક્કો છે. જાવું છે બસમાં અને પાછું આવવું છે મારી પોતાની પર્સનલ 4 વ્હીલમાં. એટલે ભાભા વારે તમારે માથાકૂટ ન કરવી. તમારા દાસા ને તમે 4 વ્હીલ લઈ હો ગમ. તમે બોલો આમ ધ્યાન રાખજો હો. મગજ ન ફેરવતા. 4 વ્હીલ ની સગવડ હોય ને આ બસમાં જાય જ નહીં. એ સગવડ થઈ જાહે. 4 વ્હીલ લેવા માટે જ જાવું છે બરોડા. બરોડા તે બરોડા સસ્તી 4 વ્હીલ મળે. ત્યાંથી ઠકો ખવાય. હા એટલે તમે કઈ 4 વ્હીલ લેવી? મીડિયમ એવી નાનકડી એવી એકાદી 4 વ્હીલ લેવી છે. એટલે આમ બજેટ કેટલું તમારું? બજેટ તો 1.5 લાખ જેવું છે. 1.5 લાખ જેવું. હા કઈ વાંધો નહીં. ફંટી હાલશે? 1.5 લાખમાં ફંટી આવે. ફંટી તો મારે લાખમાં દઈ દેવી. હા લાખમાં દેવી હોય તો હાલે. હા મારી પાસે ફંટી છે, લ્યો. હા અને મારે વેચવી છે. તમારે વેચવી છે? હા કેટલામાં? લાખમાં. છે આમ હારી હાલે છે ને? અરે કમ્પ્લીટ છે, કોઈ જાતનો વાંધો નથી. આમ જો ટીકડે ટી જેવી નવી છોડાવી ને એવી ને એવી છે. હે હા અને કલર? વ્હાઈટ. વાહ વ્હાઈટ કલર મને બહુ ગમે. એટલે એમ તો મારી પાસે 2-3 4 વ્હીલું છે. હે હા ઠીક. બીજી મોંઘી હશે કા? મોંઘી હશે. જો ઈ તમને ગમે ને તો તમે તમારે મારે ઈ વેચી નાખવી. ના ના અમારે બજેટ અત્યારે ઓછું છે. જો ભાઈ જે એવી સાચી વાત કહી દઉં તમને. હા બરાબર. અમે હમણાં વાડી વેચી. હા એના થોડાક રૂપિયા આવ્યા. હા પછી એક ઘરનું મકાન લીધું ને એમાં અડધા પૈસા હચવાઈ ગયા છે. અને હવે નાનકડી અમારા જોગી એક 4 વ્હીલ લઈ લે એટલે શાંતિથી જિંદગી જીવી હકી. તો કાંઈ વાંધો ને, એક કામ કરો. હા મારે ગાડી દેવાની જ છે, બરાબર? હા તો ફાઇનલ લેવાની છે ને? અરે લેવાની જ છે. તમે અત્યારે દયો તો અત્યારે લઈ લો. મારે પછી બીજા ગ્રાહક ચાજા છે એટલે કહું છું. ના ના જો તમે અત્યારે દેતો ને તો અત્યારે લેવાની ગણતરી છે. અમારે તો જો અહીંથી લેવી હા. સેટ બરોડાથી લેવી તો ન્યા સેટ હું ખોટું જાવું તોડાવા. ત્યાં તો ધક્કો નો જ ખવાય ને. અહીંથી મળી જતી હોય તો આપણે તો 4 વ્હીલ થી જ કામ છે ને. કાંઈ વાંધો ને, તો એક કામ કરો, હા 2 દી પછી લઈ જાવ તમે. 2 દી પછી હા એ તમે ઓલા સવા બાપા રહ્યા હા એની બાજુની ડેલીમાં ઓલું મોટું મકાન રહ્યું હા. યા રહ્યો છો કે ની આ બાજુ રહ્યો? સવા બાપાની ડેલી રહી ને, હા એની બાજુમાં ડેલી રહી ને હા કાળા કલરની, ઈ મારી. એટલે ઓલો દુધિયા ડેલો હે હા એની બાજુમાં કાળી ડેલી રહી તમારી. આ ઈ મારી વિન્ડો છે, એમાં 4 વ્હીલ બધી એમાં પડી હોય. ઈ મને એક વાત ન સમજાણી. શું? તમારી પાસે આટલી બધી 4 વ્હીલ છે તો તમે બસમાં હે ના જાવ હો? માં એવું છે, મને 4 વ્હીલ ફાવતી નથી અને ડ્રાઈવર રાખવું ને તે મારા દીકરા ટકતા નથી, હે સમજ્યા? એટલે મેં વિચાર કર્યો કે હવે 4 વ્હીલું વેચી નાખવી બધી. હા 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 ત્રીજો લાખ વાળી ફાઇનલ છે. 2 દી પછી હું ને માર ઘરવાળો બે આવશું અને 4 વ્હીલ લઈ જાહું બસ. એ હતી તમારે ખુથી આપવી પડશે. પૂછી દેવી જોઈએ. એમાં હું બાપા દઈ દો. અમારે તો જો ગાડી લેવી છે. હા, એમાં હું તમે 20,000 રૂપિયા ખુથી દઈ દ્યો ને હા એટલે પછી વાત આપણે કમ્પ્લીટ થઈ જાય એમ. કેટલા? 20,000 રૂપિયા. અને કાગળિયા ને બધું કમ્પ્લીટ જ છે, એમાં કઈ તમારે ચિંતા કરવા જેવું છે નહીં. હા 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 200 વાળી ને એવી નોટું હે હાલશે ને? હાલે હાલે, આ પૈસા જ છે ને મૂળ તો. છે પૈસા એમાં ના નહીં લ્યો. બસ. આલ્યો રબર તમે તમારે રાખો. હા હા, તમે હે ને 2 માણા આવો હા બરાબર,
અને ગાડી 4 વ્હીલ તમારે જે જોતી હોય ને હા બધી વેચવી છે મારે. મારા ઘરવાળાનું નામ જો મયુર છે, એના નામની આ ફંટી તમે બુક કરીને રાખજો. હા તો એના કાગળિયા બધા લેતા આવજો એટલે ડાયરેક્ટ એના ખાતે જ ચડાવી દો. કાગળિયામાં હું લેવું જોઈશે? એ આધાર કાર્ડ, પાન કાર્ડ, ફોટા લેતા આવજો, રેશન કાર્ડ ને લાઇટ બિલ ને એવું લેતા આવજો. હા હા કાઈ વાંધો નહીં. અને તે દી હાંડે થઈ જાય ને? તે દી બધું કમ્પ્લીટ થઈ જાય. મેં એક માણસ રાખ્યો છે. હા અને જો ગાડી ચોખ્ખી ન હોય ને તો ધોરાઈ નાખજો, મને કંટાળી હું ગમે. કમ્પ્લીટ પડી છે. ઠીક હારું તે લ્યો. હા હારું હાલો. આવી લ્યો બસ આપણે. હાલો તો મારે તો જો બસનું કઈ કામ નંબરે, મારે તો ગાડીનું થઈ ગયું. હા. હવે તમે જાઓ બસમાં ને હું જાઉં ઘરે હો. હા હારું ભલે. હાલો 2 દી પછી મળ્યા. આવો આવો 2 દી પછી. હા હલો હલો હા લા તું યાર તને કાલનો ફોન કરું છું તા મારે ઓલું ખેતર 5 વીઘાનું ખેડવાનું છે બરોબર તો તને કેટલા ફોન લગાયા તું કાલે આવું પરમદી આવું ઓલે દી આવું ઘડીક વાર ફોન નથી ઉપાડતો તારા વાયદે તો હું કોઈ બીજા કોઈને કહેતો નથી એમ નહીં તો તારે ના પાડી દેવાય તો પછી એક વખત ખેડવાનું છે રોયલ્ટી મારવાની છે તમે તો યાર કોઈ ગજબ છો યાર આ કઈ તમારા જવાબ બતાય છે હા અરે પણ હું હેરાન થઈ ગયો યાર કોણ છે લાલા? હા હારું હાલો આ ફોન કરો મને હાલો હા તમારા યાર આવા ધંધા હોય યાર એના એરે દેખાડો કરે છે તું એલા. લા ભાઈ આમાં એવું છે ને તમારા 5 વીઘા જમીન છે હા તાવડા ટ્રેક્ટર વાળાને 3 દી થવા વાય ફરું છું મારા દીકરા મારા પણ પાવર માં જ હાલે છે આજ આવું ને કાલ આવું ને પરમદી આવું ને અરે ભગવાન એમ નહીં આ 5 વીઘા જમીન છે ઘરનું ટ્રેક્ટર ગુડી લેતો હોય. પણ પોકાય એવું નથી મારે એવો વિચાર તો છે જ હા કારણ કે આ બધા ટ્રેક્ટર વાળાથી હું હવે કંટાળી ગયો ઘરનું જ લઈ લેવાય. હું તો કહું છું તું સમજી ગયો ટ્રેક્ટર જ. એટલે પોર લેવાની ગણતરી છે મારે પોર આ પોર લઈ જ લેવું હવે એમ નહીં ઓણ કઈ ચૂના જેવું હોય ઈ ગોતી લે ને. પણ આ પૈસા તો હોવા જોઈએ ને મારા બાપાનું સિબિલ ખરાબ આવે એક બાજુ લોન નથી થાય એમ. કાંઈ નથી થતું લોન શું વાત કરો તમે અત્યારે ટ્રેક્ટર નો મોરો અત્યારે 3, 3.5, 4 લાખ રૂપિયાનો આવે. એ સાચી તો વાત છે તમે પછી એને હાથી હૈડ બધું લ્યો એટલે ઈ 7-8 લાખ જ પૂગી જાય. અરે 8 લાખ ઉપર વયું જાય હા 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 ઓલા ફાઇનાન્સ વાળા 9% તો વ્યાજ લગાવે હા ઈ સાચી વાત. અને ઓલી પેનલ્ટી લગાવે નો કઈ હા એમ નહીં હા તારે ટ્રેક્ટર જૂનું જોઈ છે? હે જૂનું ટ્રેક્ટર શું ભાવથી મળશે હે ભાવથી મળશે ભાવથી હાવ તારા ભાવમાં થઈ જાય. થઈ જાય ખરું હા તો મારે લેવું તો છે ટ્રેક્ટર બહુ સારું છે સમજો. હા 2 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા બધું આવી જશે. આખો સેટ આવી જાય છે હા ખેડવાનું ટોલી ને બધું આવી જાય રોલટી વોલટી બધું એ બધું એમાં 2 લાખમાં. પણ એમાં કઈ ઓછાવત તું થાય એવું નથી હે ઓછાવત તો એમાં પછી કાંઈ થાય એમ નથી લાલા. એવું હે હા અને તારે ક્યાંય જવાની જરૂર નથી ટ્રેક્ટર લેવા. તો વાત કરી લઈશું તમે અરે મારું જ ટ્રેક્ટર છે એલા. તમારું છે તો પછી એમ કહું છું ને હા કે તમારું હોય તો પછી કઈ ભાવમાં થોડું ઘણું તો રાખો યાર તમે ઘર ના ભાઈ એ તો આપણે બેઠક કરશું ને એટલે કઈક આગા પાછું થઈ જાય. અને જો તારે અત્યારે ખર્ચો ન કરવો હોય હા અને ખેડવા હાટું ટ્રેક્ટર લઈ જવું હોય તારે હા ઓળું કાઢવું હોય તારે હા તો તું તારે મારે ઘરે ટ્રેક્ટર પડ્યું લઈ જજે ને. પણ તમે દઈ નહીં જાવ હે દઈ નહીં જાવ આ કોણ હાંકવા વાળા તો હોવો જોઈએ ને કાકા. હાંકવા વાળા ટ્રેક્ટર તો એ લાલા ઘરે પડ્યું લે લઈ જા હાલ. એમ હા 300 મહિના દ્યો હા બરોબર હા અને પૈસા તમને હું અડધા દઉં તારે હાવ જોતું હોય તો અડધા પૈસા લાય બીજું શું. હાવ તો જોઈ જ છે મારે હા તો પછી લઈ જા ને કાકા. પણ હમણાં શું સગવડ ઓછી એટલે હું તમને તારી પાસે સગવડ કેટલી છે? અત્યારે 50,000 ની છે હા તો બસ 50,000 દઈ દે મને. હા બીજા તારે કઈ ખારી ઉપજ આવે તો દઈ દેજે મને. હું શું કહું હા કાંઈ વાંધો નહીં 50,000 રૂપિયા મારા ગીચામાં પડ્યા છે ઓલો હેડ નો થોડો હિસાબ આવ્યો હતો ને સવાર ઓલો ભાઈ મને દઈ ગયો હતો હા અને હું આટો મારો સારું કર્યું તમે ભેગા થઈ ગયા હતા મોકે ગીચામાં જ પડ્યા હતા કાંઈ વાંધો નહીં તો હાલ્યો બરાબર. હા. અને ટ્રેક્ટર હે હા તું લઈ જજે. એટલે બાપા મને ટાઈમ નથી ને તમારે કોક મેલી જાજો ને યાર ગમે તે કોઈક ડ્રાઈવર ને લઈને આવજે કા તું ભેગો આવજે. તું ટ્રેક્ટર લઈ જજે. તમે મેલવા નહીં આવો ના હું મેલવા નહીં આવું. મારે નવરાત ક્યાં હતી કાકા તો મેલી ન જાઉં.
વાતું કરે તું. તો કાંઈ વાંધો નહીં, હાલો તો હું મારો ડ્રાઈવર લઈ હા અને હું ટાઈમસર પહોંચી જઈશ. આ પડ્યું જ છે, તું તાર લઈ જજે ને. ચાવી બાવી બધું કમ્પ્લીટ એમાં જ છે. હું સારી કાઢ હારા હે ને? બહુ સારા છે. અને ઓઇલ બોઇલ બેટલું તું રેડી. ટ્રેક્ટર નવા જેવું જ છે. એવું એમ ને? હા સારું ભલે હાલ. એ ભગવાન. સારું તો ફોન કરીશ. હા વાંધો ને ભલે હાલ. હે સૂર્યા. હા આયા શું છે? ઓલા ગાંડા ગોયણા માખી ઉડાડતો જા. અરે જો ને, આ ગયો તો હમણાં શોરૂમે. ત્યાં શું લેવા? એ ગાડી છોડાવવાની છે મારે. છોડાવી ગાડી? એ છોડાવવા જ ગયો તો, પણ આને ભેગું ન થયું. કેમ ભેગું ન થયું? એ તહેવાર આવ્યા ને ગણપતિનો, હા તે તહેવારમાં એકે ગાડી છે ને છે જ નહીં. હાવ સાફ થઈ ગઈ. હાવ સાફ થઈ ગઈ. એ તો એને કહેવાય ને ઉપરથી મગાવી દઈએ. પણ ઉપરથી ને સ્ટોક નથી કે હવે બને ને વરાથી તમારે વેટિંગ જોવું પડે, પછી ગાડી આવે તો અહીંયા કારણે પૂરું થઈ જાય. લા એવું કાંઈ ન હોય. આ કંપની વાળા રહ્યા ને એ અડધા ખોટા હોય. કેમ? ભાવ વધારવા હાટું થઈને ઓલે તમે થોડી તાણ કરો ને કે ભાઈ ગમે ત્યારે ગોતી રહ્યો એટલે પછી એમ કે લાખ 1.5 લાખ થાય વધારે બહારથી મગાવી દે. એવું તને લાલચ આપેલા. એવા તો ઘણાય છે, પણ એમાં આપણે પડવા નથી થતું. કઈ ગાડી તારે લેવી? મારે સ્કોર્પિયો લેવી છે. કોપીઓ? હા. લે કોપીઓ લેવી હોય તો ભલામણા મને વાત કરાય ને. તમારે ક્યાં કોપીયો છે? મારે કોપીઓ નથી. તો ગાડી તને મગાવી દે બહારથી. શોરૂમ ખોલ્યો? શોરૂમ નથી, આપણે ઓળખાણ એવડી. બહારથી એટલે? બહારથી એટલે બહારથી એટલે મુંબઈથી આવે ભઈલું. મુંબઈથી આવતી હોય, પણ એક છે. શું? મારે ગાડી છે ને, આ 10 તારીખ આવે ને હા તો એ મારે છે ને આમ કરીને કવરી ખોલું છે. 10 તારીખ પેલા આવી જાય તો ગાડી તારી પાસે. 9 તારીખે? તું કે ઈ તારીખ આવી જાય. બોલ કાલ જોઈશે તારે? કાલ નહીં, હા એમ 9 તારીખે સાંજે આવે ને એટલે 10 તારીખને 10 વાગે સવારમાં ને આમ કરીને કાગળી ખોલું છું. આવી જાય ગાડી. પાકું? પાકું જોઈએ. આ વિપલો કાકો બોલે ને લોઢામાં લીટો જોઈએ, સમજી લઈ. એક છે. હું પૈસા કેટલા થાય? પૈસા તો સૂર્ય એમાં એવું છે, જો આપણે વાથી અહીંયા મગાવવાની છે ને એટલે 50-60 હજાર રૂપિયા વધારે થાય. તારે તાત્કાલિક જોઈશે એટલે ની વાત છો. બાકી હમણાં તારે 15 દી પછી જોતી હોય ને તો ભાવે ભાવમાં આવશે. તો તારે 10 તારીખે જ ઓલું ખેસું છે ને એટલે. હવે હે ને 10 તારીખે એટલે કહું છું, 11 તારીખે છે ને મારે જવું છે કાશ્મીર. કાશ્મીર? હા, હા ત્યાં ફરવા જવું છે. કાશ્મીર? હા. ગાડી ઘરની જ લઈને જવું હોય ને? ઘરની ગાડી છોડાઈને જવું છે. હા તો કે વ્હાઈટ કલર ની લેવી કે કાળી? કાળો ભમરો? હા, કાળો નાગ. ઓહો હો. વાહ, કાળો નાગ મૂકવો છે. હા કાંઈ વાંધો ને, તો હું ફોન કરી દઉં. બીજું હું ગાડી આવી જાય 9 તારીખે. એ તો ઠીક, પણ પૈસા થોડાક વધારે છે. પૈસા તો સૂર્ય એમ તારે તાત્કાલિક ગાડી જોઈ છે ને તે તો હું તને કહું છું ભાઈ, તો 20 થી જાળવી ચાલ. પણ એક છે, પાસિંગ વાળા એનું જો. એ બધું ટ્રાન્સફર થઈ જાય હેલા. હા, પછી મુંબઈનું આવે તો એ નો મેળાવે. એ અહીંયા આરટીયુમાં આઈના નામનું કરી દે ચાલ. રાજકોટની કરવી તારે? હા. રાજકોટની થઈ જાય. તો વાંધો. ઈ જવાબદારી બધી મારી, તારે ચિંતા કરવાની જરૂર નથી. સમજી ગયો? અને અત્યારે શું છે, અત્યારે તું હે ને 50-60 જે હોય તું મને દઈ દે અને હું ફોન કરી દઉં અને હું એને કુરિયરમાં પૈસા મોકલાવી દઉં. પણ કુરિયરમાં પૈસા મોકલાઈ દો એનો વાંધો નથી, પૈસા હું તમને દઈ દઉં. હા પણ છે ને મારે કંઈક પુરાવો તો જોઈએ. હું નથી પુરાવું, હું તને ફોન કરું બરાબર, તું આવીને ગાડી લઈ જાજે. એમ નહીં, તો? કામ કરું હું હે ને ફોનમાં હે ને શૂટિંગ ઉતાર લઉં. એટલે એવું કે તાર કરવાની જરૂર? હું આમ કરીને શૂટિંગ ઉતાર લઉં ને, હા તમે બોલ નાખજો 50,000 આવી જાય. કાંઈ વાંધો નહીં, બોલ નાખું. આપણે ક્યાં ખોટું કરવું? આઈ એમ. હા મારે ખોટું કરવું હોય તો દીકરી. આઈ એમ. બરાબર, હા બોલ નાખું. બીજું બીજા પૈસા બીજા ગાડી આવે પછી દઈ દેજે. પણ મારે રોકડે નથી લેવાની. હપ્તા તો કરવાય ને તારે? હા, લોન કરવાની. લોન થઈ જાય. લોન થઈ જાય. હો ઈ તો આપણે માણસ છે કાંઈ. મારે 5 લાખ રૂપિયા ભરવાના છે. 5 લાખ ભરવાના. હા હા અને જે વાય વધે ને એની લોન કરી નાખવીશ. થઈ જાય. એમાં હું મહિને 20,000 નતો આવે પોય. ઈ તો પછી તાર 15 નો 20 નો 25 જે તાર પોણ થતો હોય એટલો રાખી દેજે તું તારે. કાંઈ વાંધો નહીં. હા જો
આલી આ પૈસા આ કેટલા 50,000. 50 જ રાખ્યા જ હા હવે મેં તમને પૈસા દીધા ને તમે બોલ નાખો આમાં. મને આ સુરેશભાઈએ 50,000 રૂપિયા આપ્યા છે ને બ્લેક કલરનો સ્કોર્પિયો એને મુંબઈથી મગાવવાનો છે ને 9 તારીખે એને ગાડી જોઈ છે, 10 તારીખે એને લાલ કપડું ખેંચવાનું છે. તો 50,000 રૂપિયા સુરેશભાઈ મને આપે છે. હું સુરેશભાઈને ફોન કરું એટલે સુરેશભાઈ આવીને ગાડી લઈ જાય. વાહ રેડી આવો. બરાબર ને? ઓકે ઓકે. કાંઈ વાંધો નહીં. સ્કોર્પિયો જ. કાળો હો? હા, કાળા કલરનો. કાળા કલર બીજો નહીં મેળવે. તો પાછી મોકલાવી દેવું આપણે. હા હા એમ. પાછો ઓલો સ્કોર્પિયો એન ન દેતા. હે? સ્કોર્પિયો એન નહીં. હું તને ફોટા નાખીશ. હા ફોટા નાખજો અને ગાડી અહીંયાથી નીકળે ને હા. એનાય ફોટા નાખજો, ડ્રાઈવરના કેટલા કિલોમીટર છે, ક્યાંથી ગાડી હાલીને આવે છે કે કન્ટેનરમાં આવે છે, શેમાં આવે છે. એ બધી તારે ગાડીથી કામ ને પાય હવે બલૂનમાં આવે જેમાં આવે એમાં તારે કોરપિયા કામ આવી જાય મેન વસ્તુ. આવી જાય પણ તું લઈ જાજે. કેદી 9 તારીખ. 9 તારીખે લઈ જાજે. હાલ ચા પાણી તો પા મને. ઈ અમારે કાકા કોપીઓ લેવાનું ચા પાણી નહીં પા. પૈસા અમારા ને સાહેબ. હા એમ જ હોય ભાઈ આમાં બધું. આવો આવો પોગી ગયા હો ટાઈમે તમે. ટાઈમ ના પાકા અમે હો. ભાઈ હું પહોંચી ગયા ઘરે. તમે આ બાજુ ઉભા રહ્યો તો આ 3 દી થઈ ગયા હે અને 3 દી તે મને કીધું હતું જીસીબી આવશે. એ જીસીબી નું આવ્યું ને તુંય નો દેખાણો. અરે બધાયની વસ્તુ આવી જ ગઈ છે. નિરાત તો રાખો. તમારે જીસીબી હતું ને? હા જીસીબી હતું. ભલા માણા જીસીબી આવી ગયું છે. ચિંતા શું કરો છો? મારા જીસીબી આવી ગયું. હા અલે નથાભાઈ આ તારું જીસીબી. આ જીસીબી તો મારો ખટારો. અરે ભલા માણા તારો ખટારો આવી ગયો છે. અલે રવિ આ તારો ખટારો. આ મારો ખટારો. વિપુલ બાપા હા બેના 3 દી થયા છે, મારી ફંટી ક્યાં મૂકી છે મને કહી દો, હું લઈને વઈ જાઉં. અરે ફંટી તારી આવી ગઈ. ચિંતા શું કરે? હા અલે આ તારી ફંટી. આ ફંટી વિપુલભાઈ હા આ 3 દી થઈ ગયા પણ બસનો કઈ નેઠો નથી. બાયુ રાહ જોવે છે. બાયુ રાહ જોવે ને? બસ તૈયાર જ છે હવે. બહાર કાઢો ને. આ લ્યો તમારી બસ. આ મારી બસ. આ મારું ટ્રેક્ટર ક્યાં વિપુલભાઈ? ટ્રેક્ટર ને? હા તારું ટ્રેક્ટર આવી ગયું. મોજ મારે. શું મોત મારીએ 3 દી તો વાટ જોઉં. હા, લાલા આ તારું ટ્રેક્ટર. આ મારું ટ્રેક્ટર. હા એ વિપુલભાઈ મારો કાળો સ્કોર્પિયો ક્યાં? ઈ તો ઠેઠ મુંબઈ થી મગાવ્યો તો કાકા. અલે આ તારો કોપિયો. આવો કોપિયો હોય? બરોબર બધાની વસ્તુ આવી ગઈ ને ભાઈ? શું બરોબર આવી ગયું છે? શું બરોબર આવી ગયું છે? એલાવ આ એકલો થઈને આપણે બધાને મૂર્ખ બનાવે અને આજ આપણે એને હાથો મૂકી દે તો આપણા બધાયથી કોઈ મોટું મૂર્ખ ન હોય. બધાય મારીને એને ભંગાર બનાવી દ્યો. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હલો મિત્રો હું છું સુરત ચાલોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હેલો મિત્રો, હું છું લાલુ ભરવાડ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો તમને જો મારો વિડીયો ગમે તમારી શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર